દેશભરમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે તે માટે ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત રાજકોટના ધોરાજી ખાતે ગૌ ભક્તો મોટી સંખ્યામાં એકઠા થઈ મામલતદાર કચેરીએ ભેગા થયા। ગૌ ભક્તોએ ધોરાજી મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પત્ર સંબોધી રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ કરી। આવેદનપત્ર સાથે હજારોની સંખ્યામાં નાગરિકોના હસ્તાક્ષર જોડવામાં આવ્યા, જે આ અભિયાન પ્રત્યે લોકોની વધતી લાગણી અને સમર્થનને સ્પષ્ટ કરે છે। ગૌ સન્માન માટેનો આ અવાજ હવે માત્ર એક માંગ નહીં, પરંતુ એક વ્યાપક જનભાવના બની ગયું છે। મારું નામ કાનાજી ચૌહાણ છે। આખા ભારતની અંદર ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે સંતો દ્વારા એક અભિયાન ચાલી રહ્યું છે। આખા ભારતમાં 27 તારીખે આવેદનપત્ર મામલતદારને દેવાઈ ગયું છે। ચૂંટણીના હિસાબે ગુજરાતની અંદર 7 તારીખ, આજે 7 તારીખની અંદર આખા ગુજરાતમાં હર કોઈ તાલુકામાં એક સાથે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું। એમાં ધોરાજીમાં આવેદનપત્ર દેવામાં આવ્યું છે। 9000 સિગ્નેચર કરી અને અહીંયા મામલતદારને રજૂઆત કરી છે। ગાય માતા રાષ્ટ્રમાતા બને એવી બધાને આશા છે। કઈ રજૂઆત છે કે માગણી છે? સંતો દ્વારા એવી માંગણી છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવો। ગાય છે આપણી માતા છે, એ દ્વારા સંતો જે આપણને આજ્ઞાનું પાલન, આપણને જે આજ્ઞા આપે છે એનું પાલન કરીએ છીએ। એક મુખ્યમંત્રીને, એક રાજ્યપાલને, એક વડાપ્રધાનને અને એક રાષ્ટ્રપતિને।